નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા હાથમાં જે આ રૂપિયો છે એની સફર ક્યાંથી શરૂ થઈ હશે? એની પાછળ છે ને એક બહુ જ લાંબો અને રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો આજે આપણે ભારતીય ચલણની આ અદ્ભુત ગાથાને જરા નજીકથી જાણીએ. જોઈને તો એવું જ લાગે કે આ ખાલી પૈસા છે, બરાબર? પણ આપણા ચલણનો દરેક સિક્કો અને દરેક નોટ એ માત્ર પૈસા નથી. એ તો ઇતિહાસનું જીવંત પ્રતીક છે. જાણે કે એ આપણને આપણા દેશની આખી સફરની વાર્તા કહી રહ્યું હોય. તો ચાલો થોડા સમય માટે ભૂલી જઈએ કે પૈસા જેવી કોઈ વસ્તુ છે અને વિચારીએ કે જ્યારે પૈસાનું અસ્તિત્વ જ નહોતું ત્યારે લોકો વેપાર કેવી રીતે કરતા હશે. કોઈને ઘઉં જોઈતા હોય અને એમની પાસે ગાય હોય તો આ એક બહુ જ મોટી સમસ્યા હતી અને એનો ઉકેલ શોધવો ખૂબ જ જરૂરી હતો. આ જે સાટા પદ્ધતિ હતી ને એમાં ઘણી મુશ્કેલીઓ હતી. મતલબ વસ્તુના બદલામાં વસ્તુઓનો વેપાર કરવો બહુ જ અવ્યવહારુ હતો. પણ જેવી સિક્કાની એન્ટ્રી થઈ, વેપારમાં જાણે ક્રાંતિ આવી ગઈ. કેમ? કારણ કે એણે વેપાર માટે એક સ્ટેન્ડર્ડ અને એકદમ સરળ માધ્યમ પૂરું પાડ્યું. અને ભારતમાં સૌથી પહેલા સિક્કા ક્યારે આવ્યા ખબર છે? ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં મહાજનપદના સમયમાં આ ચાંદીના સિક્કા હતા અને એના પર સૂર્ય, ચંદ્ર, પ્રાણીઓ જેવા અલગ અલગ ચિહ્નો છાપેલા હતા. દેખાવમાં ભલે એકદમ સાદા લાગે, પણ એ સમયે વ્યાપારને આ સિક્કાડી ખૂબ જ સરળ બનાવી દીધો હતો. હવે જેમ જેમ ભારતમાં મોટા સામ્રાજ્યોનો ઉદય થયો ને, એમ ચલણનો ચહેરો પણ બદલાયો. હવે માત્ર પૈસા નહોતા રહ્યા, એ તો શક્તિ, કળા અને સંસ્કૃતિનું પ્રતીક બની ગયા હતા. દરેક રાજા, દરેક વંશ એણે સિક્કા પર પોતાની આગવી ઓળખ છોડી. જરા ઇતિહાસ પર નજર કરીએ તો મૌર્ય સામ્રાજ્યે આખા દેશના સિક્કાઓમાં એકરૂપતા લાવી. પછી આવ્યો ગુપ્ત યુગ, સોનાનો યુગ, અને એમના સોનાના સિક્કા તો એમની સમૃદ્ધિનું પ્રતીક હતા. અને મુગલોએ તો સિક્કાઓને કલાકારીગરીના ઉત્તમ નમૂના બનાવી દીધા. એવી ડિઝાઇન, એવી કારીગરી. અને પછી ભારતીય ચલણના ઇતિહાસમાં એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એ હતો અંગ્રેજોનો સમય. કહી શકાય કે આ જ એ સમયગાળો હતો જેમાં આપણા આધુનિક રૂપિયાનો પાયો નંખાયો. આપણા આજના રૂપિયા સુધી પહોંચવાની સફર છે ને, એ મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલી છે. જુઓ, સૌથી પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના સિક્કા બહાર પાડવાનું શરૂ કર્યું. પછી ચાંદીના રૂપિયાનું વજન અને મૂલ્ય નક્કી કરીને એને સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યો. એ પછી આવી કાગળની નોટો અને છેલ્લે 1935માં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના થઈ. બસ અહીંથી જ ભારતીય ચલણને એક નવી મજબૂત દિશા મળી. વર્ષ આવ્યો 1947. ભારત આઝાદ થયું અને આઝાદીની સાથે જ ચલણમાં પણ એક બહુ મોટો ઐતિહાસિક ફેરફાર આવ્યો. હવે ભારતે પોતાની ઓળખ, પોતાનું સાર્વભૌમત્વ દુનિયાને બતાવવાનું હતું અને એ માટે પોતાના ચલણને એક નવું જ સ્વરૂપ આપ્યું. એ ખરેખર એક ગૌરવની ક્ષણ હતી. યાદ છે પેલી બ્રિટિશ શાસનની વાત? ત્યારે ભારતીય નોટો પર બ્રિટિશ રાજાનું ચિત્ર છપાતું હતું, જે ગુલામીનું એકદમ સ્પષ્ટ પ્રતીક હતું. પણ જેવી આઝાદી મળી, એ બ્રિટિશ રાજાના ચિત્રને હટાવી દેવામાં આવ્યું અને એની જગ્યાએ શું આવ્યું? આપણું ગૌરવવંતો અશોક સ્તંભ અને પછીથી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. આ માત્ર એક ચિત્રનો ફેરફાર નહોતો, આ ભારતના નવા આત્મનિર્ભર યુગની જાહેરાત હતી. ચાલો હવે ભૂતકાળમાંથી સીધા આવી જઈએ આજના આધુનિક યુગમાં. અત્યારે ટેકનોલોજી અને સુરક્ષાએ આપણા રૂપિયાને એકદમ નવું જ રૂપ આપી દીધું છે. હવે નકલી નોટોનો ડર તો બધાને હોય, ખરું ને? એનાથી બચવા માટે જ આજની નોટોમાં કેટલી બધી સિક્યોરિટી ફીચર્સ છે, જેમ કે વોટરમાર્ક, હોલોગ્રામ, માઇક્રો પ્રિન્ટિંગ. આ બધું જ આપણા રૂપિયાને વધુને વધુ સુરક્ષિત બનાવે છે. તો સિક્કાથી શરૂ થયેલી રૂપિયાની આ ઐતિહાસિક સફર હવે એક નવા જ પડાવ પર પહોંચી છે. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે, એ જોતાં એવું લાગે છે કે આપણે ધીમે ધીમે રોકડ વગરના ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ. આ રૂપિયાની વાર્તાનો એકદમ નવો અધ્યાય છે. તો રૂપિયાની આ સફર ખરેખર કેટલી અદ્ભુત અને સ્થિતિસ્થાપક રહી છે. પણ જતાં પહેલાં એક મજેદાર સવાલ. બધી નોટ પર તો આરબીઆઈ ગવર્નરની સહી હોય છે, બરાબર? પણ 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? ક્યારે વિચાર્યું છે? એના પર હોય છે ભારતના નાણાં સચિવની સહી. છે ને રસપ્રદ? બસ આવી જ નાની નાની પણ ખાસ વાતો આપણા ચલણને વધુ અનોખું બનાવે છે. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें। मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक जय हिंद।